સાથે હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સુરતમાં 118 રત્ન કલાકારોની ઝેરી પાણી પીવાથી તબિયત લથી હતી। હવે આ મામલે પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી છે। પૂછપરછમાં એવો ખુલાસો સામે આવ્યો કે નિકુંજને દેવું થઈ ગયું હતું અને તે આપઘાત કરવા વિચાર કરતો હતો। આ માટે તેને ઝેરી દવા ખરીદી, પરંતુ લોકોની અવરજવરના કારણે તે ગભરાઈ ગયો અને આપઘાત કરી શક્યો નહીં। આપઘાત કરવા માટે લાવેલી દવા પીવાના પાણીના કુલરમાં નાખી દીધી અને જે બાદ આજે રત્ન કલાકારો છે તેમને પાણી પીધું અને જે માલિક છે એની સમય સૂચકતાથી એ તમામને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા। જે પડીકી મળી આવી હતી સેલ્ફોન નામની દવા, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સહયોગી સાહિશ જોડાશે। સાહિશ, વધુ અપડેટ। બિલકુલ થી ચોક્કસપણે પ્રવીણ, જે રીતના કાપોદ્રા ખાતે આવેલા અભયમ ડાયમંડની વાત કરવામાં આવે તો 118 રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટના સામે આવી હતી। સમગ્ર મામલે 2 પીઆઈ, પીએસઆઈ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપી મેનેજરનો ભાણેજ નીકળ્યો છે। કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે। આરોપી કારખાનામાં એટ્રેમિસ્ટ વિભાગમાં નોકરી કરતો હતો। એટલું જ નહીં, પરંતુ આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે અને તે પણ એટ્રેમિસ્ટર વિભાગમાં નોકરી કરતો હતો। આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિકુંજ નોકરી કરતો હતો। નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ગીરવે લીધા હતા। લોન ચૂકવી ન શકતા તેને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો। દુકાનમાંથી ઝેરી દવા લેવામાં આવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેને આ ઝેરી દવા પાણીમાં ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતા તે ઉભો રહી ગયો હતો અને લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો હતો અને ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો, જેથી કોઈને ખબર ન પડે। નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને મહત્વના સમાચાર એ છે કે આવતીકાલે પત્રકાર પરિષદ પણ યોજના છે, એની અંદર અન્ય મોટા ખુલાસા થાય તેવી સંભાવના પણ છે। આભાર સાહિશ, સમગ્ર અપડેટ બદલ। તો એક નવો જ ખુલાસો થયો, જે પાણીના ફિલ્ટરમાં દવાના કારણે જે અસર થઈ હતી રત્ન કલાકારોને, તેમાં એવા વ્યક્તિએ આ દવા નાખી હતી કે જેને ખુદને દેવું થઈ ગયું હતું અને બાદમાં તેમને આત્મહત્યા કરવાનું વિચાર્યું, પણ તે કોઈ કારણોસર એ પગલું ભરી ન શક્યો અને આ દવા તેને પાણીના વોટર કુલરમાં નાખી, જે બાદ 118 રત્ન કલાકારોને તેની થોડી ઘણી અસર થઈ હતી।